નમસ્કાર મિત્રો 82 વર્ષીય ડોહાના અડપલા, રાજકોટમાં માસૂમનું શોષણ. એ માસૂમને ખબર નહોતી કે તેની પાસે ઉભેલો વ્યક્તિ તેની સાથે શું કરી રહ્યો છે, તેના મગજમાં શું ચાલી રહ્યું છે. વિસ્તારથી વાત કરું, રાજકોટથી થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો. આ વિડીયો એટલો ખરાબ છે કે અમે તમને ન બતાવી શકીએ. એ વિડીયો સીધી રીતે સ્પષ્ટ પારદર્શક ન બતાવી શકીએ, એ અમારી પણ એક લિમિટ છે. પરંતુ આ વિડીયો તમે જુઓ તો રીતસર તમને ગુસ્સો આવી જાય કે આ વયોવૃદ્ધ વ્યક્તિ શું રાક્ષસ છે. એમની દીકરીની દીકરી હોય એ ઉંમરની બાળકી સાથે અડપલા કરે છે, અને એ પણ જાહેરમાં. શું આજની તારીખે પણ આપણે એવા સમાજનું નિર્માણ નથી કરી શક્યા કે જેમાં નાની નાની બાળકીઓ સુરક્ષિત રહે? આજની તારીખે પણ શું ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી? આજની તારીખે પણ આપણે મંથન કરવું પડે છે કે કોના પર વિશ્વાસ કરવો, કોના પર વિશ્વાસ ન કરવો. આજુબાજુમાં રહેલા લોકો, પરિવારમાં રહેલા લોકો પણ શું આવું કરી શકે? આ તમામ બાબત પર આ પ્રકારના વિડીયો વિચારતા કરી દે છે. વધુ વાત કરું એ પહેલા સાંભળો કે પોલીસે શું કહ્યું. માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ. જે બાબતે જે બાળકી હતી તેના વાલી વારસને શોધી અને માલવીનગર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 75 તથા પોક્સો એક્ટની પોક્સોની કલમ 8 મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડિયા નાઓને અટક કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક અડપલા કરેલાનું પણ જણાવે છે. એ પરિચયમાં એ નજીકમાં રહેતા હોવાથી બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક અડપલા કરેલનું માલુમ પડેલ છે. ના, બાળકી શાળાએથી ઘરે જતી હતી તે વખતે આ બનાવ બનેલ છે. લોકોને એટલું જ કહેવું કે તમારા જે પણ બાળકો, નાના બાળકો, તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઈશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, જેથી જે પણ વ્યક્તિ કે આ કૃત્ય કરેલું હોય, આવું કૃત્ય કર્યું, એના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે. વિડીયોનો તો કોઈ હજી નક્કી નથી, પણ છે તાજો બનાવ જ છે. જે બનાવ બનેલો છે BNSની કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. આપણે સાંભળ્યું કે પોલીસે શું વાત કરી. પોલીસે એક પોતે સંદેશ પણ આપ્યો છે અને સમગ્ર મામલો પણ કહ્યો છે. તમે જુઓ કે ગુજરાતમાં દુષ્કર્મના કેસ સામે આવે, ગેંગરેપના સામે આવે કેસ, અને નિર્ભયા કાંડ જેવી ઘટનાઓ પણ સામે આવે, અને ત્યારબાદ પણ આ પ્રકારના લોકો ખચકાતા નથી. આ પ્રકારના લોકો જાહેરમાં પણ ખચકાતા નથી. વાત એ છે કે ડર શું કાયદાનો આ લોકોમાં નથી, કે પછી એવી જાગૃતતા નથી, કે ખબર જ નથી પડતી શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એ વાત સત્ય છે કે આજની તારીખે પણ દીકરીઓ સુરક્ષિત નથી. પોલીસ કાર્યવાહી કરે, જે આરોપી હોય તેને સજા થાય, પરંતુ એ પહેલાનું શું કે જે દીકરી સાથે વીતી ગયું. તપાસમાં તેવું પણ સામે આવ્યું કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના અડપલા એ દીકરી સાથે કરવામાં આવતા હતા. ખેર, સાવચેત રહો. નજીકના લોકો હોય, આપની આજુબાજુના લોકો હોય, આંધળો વિશ્વાસ ના કરો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. જેમને ખબર નથી આની તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.